નમસ્કાર. આપણે જોઈ રહ્યા છે કે ચૈત્ર માસની ઉત્તર વાહિની પરિક્રમા જે આવી રહી છે અને એમાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે. અલગ અલગ રાજ્યોમાંથી અને અલગ અલગ જગ્યાએથી લોકો જ્યારે આવતા હોય અને તેમાં ચૈત્ર માસની ગરમીના કારણે રાત્રે પણ લોકો પસાર થતા હોય છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એમાં જ્યારે 19 તારીખથી ચૈત્ર માસની પરિક્રમાનો પ્રારંભ થવાનો છે, ટૂંક જ એટલે થોડાક જ સમયમાં જ્યારે આ પરિક્રમા માર્ગ શરૂઆત થવાનો છે, ત્યારે આજે આપણે જોઈ શકીએ છીએ કે નર્મદા પર બનેલા જે આ બ્રિજ છે એની ઉપર વચ્ચે જ ગાબડું પડ્યું છે અને એમાં એ વચ્ચેથી પાણી પસાર થઈ રહ્યું છે. ત્યારે આપણે જોઈએ કે એકવાર કે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રજા કંઈક મોટી દુર્ઘટના ન થાય એટલા માટે ખરેખર આ જે આવું જે થતું હોય તેને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને મજબૂતાઈ આવે એવું કાર્ય ઠોસ થવું જોઈએ. આપણે જોઈએ છે કે જ્યારે લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવવાના હોય ત્યારે ખરેખર કાર્ય એવું સખત રીતે થવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ ન થાય અને આપણું કાર્ય ખરેખર સુંદર રીતે થાય એવું એક કાર્ય હોવું જોઈએ. એટલા માટે આજે આવું જે કાર્ય થતું હોય, આજે આ મા નર્મદાની એક કૃપા કહેવાય કે આજે એડવાન્સ આ કંઈ આવું થયું દુર્ઘટના કે મોટી દુર્ઘટના થતી અટકી છે. એ જ અસ્તુ પરેશ પંડ્યા, નર્મદા. માં ઉત્તરવાની માં નર્મદા પરિક્રમાનું જ્યારે તૈયારી જોરશોરથી ચાલી રહી છે ત્યારે માં નર્મદાના ઘાટ ઉપર જે તિલકવાડા શહેરાવ ઘાટ ઉપર જે બ્રિજ હંગામી ધોરણે બાંધવામાં આવ્યો છે એ બ્રિજની જે કામગીરી જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે આજે માં નર્મદામાં પાણી છોડવામાં આવ્યું 5064 જેટલું. ત્યારે પાણી છોડતા જ નીચેના ભૂંગળામાં ધોવાણ લાગતા જ ભૂંગળા બધા બેસી ગયા. જ્યારે આ ઘટના આવનાર સમયમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ આવી રહેવાના છે ત્યારે આવી ઘટનાઓ ના બને એ માટે સરકાર આના તરફ તાત્કાલિક યુદ્ધના ધોરણના પગલાં લઈ અને સારું કામ કરાવે એવી સાથે લાગણી અને માગણી છે અમારી. આપણું નામ? મિતેશભાઈ કંચનભાઈ બારિયા, રહેવાનું કારાગોડા.